મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુન્દ્રા નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રભારી અમૂલભાઈ દેઠિયા તથા શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના ઉમેદવારો અલ્પાબા ધ્રુવરાજસિંહ ચુડાસમા, દિલીપ રેવાશંકર ગોર, નૈના અલ્પેશ સોલંકી અને પ્રકાશ રેવાલાલ પાટીદાર હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉમેદવાર અલ્પાબાના પ્રતિનિધિ ધ્રુવરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગત કાર્યકાળ દરમિયાન પ્રજાના હિતમાં અનેક કામો કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં પણ વિકાસના કાર્યો યથાવત ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે વોર્ડ નંબર 7ના નાગરિકોને સરળતા રહે તે માટે કાયમી કાર્યાલય શરૂ કરવામાં આવશે, જેથી નાગરિકોની નગરપાલિકા સુધી જવાની જરૂરિયાત ન રહી અને સ્થાનિક સ્તરે જ તેમની સમસ્યાઓનું નિરાકરણ મળી શકે. આ કાર્યક્રમમાં અમૂલભાઈ દેઠિયા, અરવિંદભાઈ પટેલ, ધ્રુવરાજસિંહ ચુડાસમા, ભૂપિનભાઈ મહેતા, મુકેશભાઈ ગોર, હિરેનભાઈ સાવલા, ભોજરાજભાઈ ગઢવી, કુલદીપભાઈ ચોથાણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, રચનાબેન જોશી, ઉર્મિલાબેન ગઢવી, ચંદ્રિકાબેન પાટીદાર સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથી આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, હાલ હું વોર્ડ નંબર 7 મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની વાત કરું તો અહીં પરપ્રાંતિયો વધુ રહે છે અને હાલ જ જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી એની અંદર 900 મત જે માઇનસ થયા હોય તો એ આ વોર્ડમાંથી થયા છે. એટલે અંદાજિત 2200 મત છે આ વોર્ડમાં. અને આ વોર્ડની અંદર તાસીની વાત કરું તો અહીં દરેક જ્ઞાતિના, દરેક સમાજના, દરેક વિસ્તારના લોકો અહીં રહે છે. એટલે આ વોર્ડ એક થોડોક અઘરો છે સમજવાનું, પરંતુ મારી સાથે આ વોર્ડના જે ચાણક્ય અને આ વોર્ડને જે બાખૂબી જાણે છે અને ભારતીય જનતા પાર્ટીના એક એવા ઉમદા આ મોટા નેતા છે, મોટા ગજાના, પરંતુ શાંત સ્વભાવે કામ કરનાર એવા પાટીદાર કાકા આપણી સાથે જોડાયા છે. કાકા, આ વખતે શું છે માહોલ અને મતદારો શું કહી રહ્યા છે? આ વખતનો માહોલ, ચૂંટણીનો માહોલ તો ચૂંટણી ડિક્લેર થઈ એના પહેલાં થનગની અને બધા તૈયાર જ છે. અને આ માહોલ વિસ્તારની અંદર જો આપણે જોયું કે ઓરિસ્સા, કેરાલા અને એ બધા વિસ્તારના હિન્દી ભાષી પણ છે અને બધા એ આપણા વિસ્તારના આપણા જ મતો છે અને એ બધા મતો વાટ જોઈને બેઠા છે કે અમને 26 તારીખ ક્યારે આવે અને અમે બહુ જોરથી અને ભારે મતદાન કરી અને અમારા વોર્ડના 20 મતદારોથી આ વોર્ડના ઉમેદવારોને સારી એવી લીડથી જીતાડીએ એવા બધા ભાઈઓ અને ટોટલી આ કાર્યકરો અને સારી એવી ટીમ છે. અને અગાઉની પણ જે અહીંયા ઉમેદવારો હતા એણે આ વિસ્તારમાં બહુ સારું એવું કામ કરેલું છે તો એનો પણ બેનિફિટ છે. અને બધા કાર્યકરો ટોટલી આ વિસ્તારમાં 7મા વોર્ડમાં બધા રાજી છે અને બધા એના સંતોષ છે. એટલે કોઈ ચીજની ચિંતા નથી. 7 વોર્ડ સિવાય નહીં પણ લગભગ મુન્દ્રાની આ વખતે અમને ગણતરી એવી છે કે લગભગ નહીં તો કમસે કમ 24 થી 28 સીટોમાંથી 4 સીટો સિવાય 24 સીટો તો અત્યારથી અમે માનીએ છીએ કે લગભગ આપણને આવે છે. જી, આજરોજ વોર્ડ નંબર 7નું કાર્યાલયનું ઓપનિંગ હતું, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકરો મિત્રો, હોદ્દેદારો અને વિવિધ સંસ્થાઓના જે એરિયાની અંદર આ વોર્ડ નંબર 7 એવો વિસ્તાર છે જેની અંદર દરેક રાજ્યના લોકો અહીંયા વસે છે. એ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ બહુ સુંદર અને કાર્યકરોના સહકારથી બહુ સુંદર કાર્યક્રમ થયો. પહેલાં તો આપના ન્યૂઝ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજના અમારા કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે આપ ઉપસ્થિત રહ્યા. આપનો પણ ખૂબ ખૂબ આભાર. મુન્દ્રા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એની અંદર જ્યારે વોર્ડ નંબર 7ની વાત આવે તો એ ગઢ એટલે ગઢ જ હોય. અને ગયા વર્ષે પણ ગઈ ટર્મની અંદર મુન્દ્રા નગરપાલિકામાં સૌથી મોટી લીડ 7 નંબરના વોર્ડમાં મળી હતી. અને આ વખતે પણ હું વિશ્વાસ આપું છું કે 7 નંબરના વોર્ડના તમામ ઉમેદવારો, મુન્દ્રા નગરપાલિકાના 28 ઉમેદવારની સૌથી મોટી લીડથી અમે જીતશું. જ્યારે કે અત્યારે અમારા વિસ્તારની અંદર ભારતના દરેક રાજ્યના લોકો છે તો દરેક સમાજના પ્રમુખો અત્યારે ઉપસ્થિત રહ્યા હતા, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમનો વિશ્વાસ અને અથાગ મહેનતથી અહીંયા અત્યારે કોઈ પ્રચાર કરવાવાળું કોંગ્રેસ પાસે નથી કે બીજી કોઈ પાર્ટી પાસે નથી. ત્યારે અમે બહુ મોટી લીડથી આવી રહ્યા છીએ કારણ કે અમારા કામ બોલે છે. રાતના 2 વાગે કોઈનું હોસ્પિટલનું કામ હોય, કોઈનું દવાખાનાનું કામ હોય કે કોઈને અકસ્માત થયો હોય, કોઈ ઘરે પ્રસંગ સારો મોડો બન્યો હોય ત્યારે અડધી રાતે અમે એમની સાથે ઊભા રહીએ છીએ. કોઈ પણ રાજ્યના કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં પણ અમે ખંભે ખંભો મિલાવીને એમની સાથે જોડાઈ રહ્યા છીએ. અમે એક રાષ્ટ્ર, એક ભારતની મનોકામના સાથે અમે એમની સાથે જોડાયેલા છીએ. ત્યારે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે અમે 100% બહુમતીથી આવી રહ્યા છીએ.
સૌપ્રથમ તો આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવવું કે મુન્દ્રા બારોઈનો વોર્ડ નંબર 7 છે, જે હંમેશને માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ગત ટર્મની અંદર જે ચારે નગરસેવકો જે અમે હતા એમણે પણ આપણા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા ટીમ નગરપાલિકાએ કરોડોના વિકાસ કાર્યો કર્યા છે, ત્યારે અમને કહેતા આનંદ થાય છે કે મુન્દ્રા વોર્ડ નંબર 7ની અંદર જે અમે ખાતરી આપી હતી કે આ કામો થશે, એ કામો સંપૂર્ણપણે પૂરા થયા છે અને 5 વર્ષની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકાના જે વોર્ડ નંબર 7ના મતદારો છે એ પણ આ કામથી ખુશ છે અને બાકી જે થોડા ઘણા કામ રહી ગયા છે તે અત્યારે પાઇપલાઇનની અંદર છે અને તેની પણ સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને તેમનો પણ આરો ઓર્ડર અમારી સાથે જ છે અને એ પણ કામ ચાલુ છે અને આવનારા ભવિષ્યની અંદર જ્યારે ફરી વખત મુન્દ્રા ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વોર્ડ નંબર 7ની અંદર અમને 4 કમળરૂપી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, ત્યારે અમે મુન્દ્રા બારોઈ વોર્ડ નંબર 7ના દરેક મતદાતાઓને ખાતરી આપીએ છીએ કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી આવી જ રીતે અમે કામ કરતા રહીશું. અમને માત્ર તમારો સાથ અને સહકાર જોશે. અમે 24 કલાક તમારા ખડે પગે રહીશું. હું તમને ખાલી નાની વાત કહું, મેં સામેથી પાછું માંગ્યું કે 1825 દિવસ 5 વર્ષના થાય અને અમે 1825 દિવસ સુધી જાગ્યા હતા અને મહેનત કરી છે લોકો માટે, ત્યારે એ લોકો અત્યારે એવું કહે છે કે તમે અમારી માટે 1825 દિવસ જાગતા હોય તો એક દિવસ અમે તમારી માટે જાગશું. અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે 26 તારીખે સવારે મતદાન ચાલુ થશે તો મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 7નું 1 વાગ્યા સુધીમાં 90% ઉપર મતદાન થઈ જશે. એ વિશ્વાસ છે, એ વિશ્વાસ મને અમારા મતદાતાઓ ઉપર છે, અમારા કાર્યકર્તાઓ ઉપર છે અને એક રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ રાષ્ટ્રના અમારા સંપૂર્ણ કાર્યકર્તાઓ જે મથી રહ્યા છે એના ઉપર વિશ્વાસ છે. એટલે ખાલી લોકોને હું અપીલ કરું છું કે સવારમાં એક દિવસ તમે જાગજો, બાકીના 1824 દિવસ અમે 4 જણા જાગશું અને કાર્યાલય અમારું 5 વર્ષ માટે કન્ટિન્યુ રહેશે. અમારો હેલ્પલાઇન નંબર 2 દિવસમાં અમે લોકો વચ્ચે મૂકી દઈશું અને તમારો કોઈ પણ કામ હશે તો એ કામ માટે તમારે નગરપાલિકા સુધી નહીં જવું પડે. 7 નંબર વોર્ડના તમામ કામો હશે, કોઈ પણ કાર્ડ કઢાવવાના હશે, બધું અમારા કાર્યાલય ઉપરથી જ નીકળશે. એ પણ અમે 2 દિવસમાં ચાલુ કરી દઈશું. ચાલુ ચૂંટણીમાં અમે આ જ કાર્યાલય ચાલુ કરી દઈશું, જે એની સાથે હેલ્પલાઇન નંબર પણ અમે લોકો વચ્ચે મૂકી દઈશું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।